હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં। તો આપણે એક નેક્સ્ટ આપણે આગળ પણ આ GCAS નો વિડિયો આપણે બનાવેલો હતો કે એમાં ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું ઈ। તો અત્યારે બધાનો પ્રશ્ન એ જ છે કે ભાઈ હવે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે, આપણે HSC નું ધોરણ 12 નું કોમર્સનું સાયન્સનું બધાનું રિઝલ્ટ આવી ગયું છે, તો આપણે હવે કોલેજમાં એડમિશન મેળવવું તો પણ આપણે આવું GCAS માં આપણે શું કરવું કે ફોર્મ ભરવું પડશે કે કેમ? તો કે ભાઈ આપણે અત્યારે તમારે કોલેજે શું કરવાનું છે કે ભાઈ બધાએ રિઝલ્ટ લઈને તમારે કોલેજે તો પહોંચી જવાનું છે, તમારે એડમિશન અત્યારે મેળવી શકશો તમે, પણ તમારે આ પાછળથી ફોર્મ તો ફરજિયાત ભરવું જ પડશે જ, બરાબર? તો ચાલો આપણે જઈએ સ્ક્રીન ઉપર અને કઈ રીતે આપણે જો ફોર્મ ભરવાનું છે ઈ જો કહી દઉં કે ભાઈ સૌથી પહેલા હવે આપણે જો મેં એક GCAS નું ક્વિક રજિસ્ટ્રેશન નું મેં શું કર્યું છે કે ભાઈ વિડિયો એક બનાવેલો છે, તમારા આઈ બટન ઉપર તમને દેખાતો હશે અથવા તો તમારી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેમાંથી જોઈ લેજો કે ભાઈ કઈ રીતે ક્વિક રજિસ્ટ્રેશન કરવું। જો GCAS ના પોર્ટલ પહેલા એના ઉપર વેબસાઇટ ઉપર વહી જવાનું, એમાં તમારે જો સાવ કર્યું જ ન હોય તો સૌથી પહેલા એપ્લાય નાઉ ના બટન ઉપર ક્લિક કરવાનું થશે। એપ્લાય નાઉ ના બટન ઉપર આપણે ક્લિક કરીએ એટલે આપણો મોબાઈલ નંબર અથવા તો તમારે કેમાં એડમિશન મેળવવાનું છે કે ભાઈ યુજી માં પીજી માં, તો કે ભાઈ સૌથી પહેલા જો એમાં પ્લીઝ સિલેક્ટ ઉપર દબાવવાનું છે તો કે ભાઈ તમારે કોર્સ કયો કરવો છે, તો કે ભાઈ તમારે 12મા પછી તમારે શું કરવું છે એના માટે આપણે શું કર્યું છે તો કે ભાઈ આમાં સિલેક્ટ કરવાનું હોય। પછી આપણે નામ તો કે ભાઈ અરજદારનું નામ એટલે કઈ રીતના તો કે ભાઈ અરજદારનું નામ આપણે જો 12માના રિઝલ્ટમાં જે નામ હોય ઈ જ નામ ફિલ કરવાનું હોય। એના પછી કેટેગરી કે ભાઈ તમે કઈ કેટેગરીમાં આવો છો એ કેટેગરી સિલેક્ટ કરવાની હોય તો કે ભાઈ OBC SC ST OBC, બરાબર? પછી આપણે જન્મ તારીખ નાખવાની છે, પછી જાતિ કઈ છે મેલ ફિમેલ તમે ક્યાં, પછી જો મેલ એડ્રેસ જે અત્યારે કરંટ જે આપણા મોબાઈલમાં લોગિન હોય ઈ જ મેલ અને મોબાઈલ નંબર નાખવાના છે, એટલે અત્યારે તરત જ તમારે બેયમાં OTP આવશે અને બેયમાં OTP નાખીને તમારે શું કરવાનું છે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, એનો વિડિયો આપણે બનાવેલો છે। ચાલો તો મેં અહીંયા લોગિન કરી લીધું છે। ચાલો હવે લોગિન કર્યા બાદ અત્યારે તમને શું બતાવશે તો કે અત્યારે તમને ખાલી તમારી પ્રોફાઇલ એક જ અપડેટ કરવા દેશે, અત્યારે હજી વેબસાઇટ ખોલી નથી। ચાલો તો સૌથી પહેલા પ્રોફાઇલમાં આપણે જોઈ લઈએ પ્રોફાઇલમાં શું અપડેટ કરવાનું છે તો કે ભાઈ સૌથી પહેલા આપણે જો તમે જેટલું નામ લખ્યું હોય નામ બધું આવી જશે, પછી મધરનું નામ ફાધરનું નામ બધું, પછી કાસ્ટ સર્ટિફિકેટ નંબર તમારે એટેચ કરવાના થશે અને કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે એ તમારે કાસ્ટ સર્ટિફિકેટનું જે ફોર્મ હોય એ આખું ફિલઅપ આમાં કરવાનું થશે અને આપણે એટેચ કરવાનું થશે ફાઇલ। પછી એમાં જેન્ડર સિલેક્ટ કરવાની છે, પછી આપણે નેશનલમાં ઇન્ડિયન, પછી રૂરલ કે અર્બન ઈ સિલેક્ટ કરવાનું રહેશે। પછી એમાં નેમ એઝ આધાર એટલે કે ભાઈ આધાર કાર્ડમાં શું નામ છે ઈ, પછી તમારે ABC ID તમારે ફરજિયાત બનાવવું પડશે। ABC ID ઈ તમારે શેમાંથી બનશે કે ભાઈ ABC ની વેબસાઇટ ઉપર તમારે લોગિન કરવાનું થશે, એમાંથી આપણે શું થશે ABC ID જનરેટ કરવાનું થશે। પછી જો અત્યારે તમે જે કરંટ એડ્રેસ ઉપર રહેતા હોય એડ્રેસ લખવાનું છે, પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે અને આ રીતે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ શું થઈ જશે ઇન્ફોર્મેશન સબમિટ થઈ જશે। અને હા એક વસ્તુ ઈ કે તમારે અહીંયા ફોટો અને તમારી સાઇન પર અપલોડ કરવાની રહેશે, એટલે આ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે। પછી હવે જો આટલું તમારે થઈ ગયા બાદ હવે અત્યારે હજી સાઇટ આપણી ઓપન થઈ નથી। સાઇટ ઓપન ક્યારે થશે તો કે ભાઈ અહીંયા જો એકેડેમિક છે ડિટેલ, જ્યારે સાઇટ ખુલી હતી ત્યારે મેં ફોર્મ ભરેલું હતું, પણ આપણે જો અત્યારે કાંઈ ક્લિક કરવા દેશે નહીં કારણ કે અત્યારે સાઇટ બંધ છે। એટલે એમાં એકેડેમિકમાં સિલેક્ટ શું કરવાનું થશે તો કે ભાઈ એકેડેમિકમાં આપણે અત્યારે કયો કોર્સ કરવો છે એ કોર્સ આખે કોર્સ રિલેટેડ કરવાનું થશે। પછી આપણે ચોઈસ કે ભાઈ કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે, અથવા તો અત્યારે તમે પહેલા રિઝલ્ટ આવી ગયું અને તમે અત્યારે કોલેજ સિલેક્શન કરી આવ્યા હોય તો તમારે ઈ જ કોલેજ સિલેક્ટ કરવાની થશે। અને અહીંયા પેમેન્ટમાં 300 થી 400 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, જે નોમિનલ ફી છે એ આપણે કરવાનું થશે। અને પછી અહીંયા સબમિટ ઉપર બટન દબાવવાનું છે એટલે તમારે ફાઇનલ સબમિટ આખું કરવાનું થશે। અને જો આ વેબસાઇટ ખુલી જશે તો આપણે 2 થી 3 દિવસમાં જ આપણે આખું ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવું એ આપણે વિડિયો આવી જશે, બરાબર? તો આઈ હોપ કે તમને આખી પ્રોસિજર ખબર પડી ગઈ હશે। જ્યારે વિડિયો આવે ત્યારે વિડિયો તમારે જરૂર જોઈ લેજો એટલે તમને કોઈ પણ વાંધો આવશે નહીં। અને આઈ હોપ કે તમારે બધાને 12
સાયન્સ કોમર્સમાં મસ્ત અને સારા માર્કે પાસ થયા આવશો, બરાબર, અને કોંગ્રેચ્યુલેશન્સ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ આવા કોઈક ટોપિક સાથે. બાય બાય.